નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતીય ટપાલ વિભાગની એક બહુ મોટી ભરતી વિશે. હજારો જગ્યાઓ છે અને સાંભળ્યું છે કે એના માટે કોઈ પરીક્ષા પણ નથી. હા, અને આજે આપણે એ જ સમજવા ભેગા થયા છીએ. અમારો હેતુ ખાલી જાહેરાતની વિગતો આપવાનો નથી, પણ આખી પ્રક્રિયાને બારીકાઈથી જોવાનો છે. બરાબર. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ, આમાં અરજી કોણ કરી શકે? લાયકાત શું છે? જો, મુખ્ય લાયકાત તો એકદમ સીધી છે. ધોરણ 10 પાસ હોવું જરૂરી છે, જેમાં ગણિત અને અંગ્રેજી વિષય હોવા જોઈએ. અને ઉંમર? ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે. જો કે અનામત વર્ગો માટે નિયમ મુજબ છૂટછાટ છે. સારું. પણ એક બહુ જ મહત્વની શરત છે, સ્થાનિક ભાષાનું જ્ઞાન. એટલે કે ગુજરાતમાં અરજી કરવી હોય તો ગુજરાતી આવડવું જોઈએ. આવડવું જ નહીં, ધોરણ 10 સુધી ગુજરાતી ભણેલા હોવા જોઈએ. એ ફરજિયાત છે. અને હા, સાથે સાથે સાયકલ ચલાવતા આવડવું જોઈએ અને કોમ્પ્યુટરનું થોડું જ્ઞાન પણ. સમજાઈ ગયું. હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ. તમે કહ્યું કે પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નથી. આ તો માનવામાં જ નથી આવતું. સરકારી નોકરી માટે આવું કઈ રીતે શક્ય છે? હા, આ જ આ ભરતીની સૌથી ખાસ વાત છે. પસંદગી મતલબ કે સંપૂર્ણપણે ધોરણ 10ના પરિણામ પર આધાર રાખે છે. ફક્ત માર્ક્સ પર? હા, બસ. સિસ્ટમ આપમેળે એક મેરિટ લિસ્ટ તૈયાર કરે છે, જેના ટકા વધારે એની પસંદગીની શક્યતા વધુ. ઓહ, એટલે આ તો સીધી ગણતરી છે. બિલકુલ. મેં એવા કિસ્સા પણ જોયા છે જ્યાં 95%વાળાને નોકરી મળી, પણ 94.9%વાળા રહી ગયા. પોઈન્ટનો ફરક પણ ઘણું નક્કી કરી જાય છે. પણ આમાં એક પ્રશ્ન થાય. ફક્ત માર્ક્સ પર આધાર રાખવાથી આપણે એવા ઉમેદવારોને નથી ગુમાવી રહ્યા જેમનામાં કદાચ બીજા કૌશલ્ય સારા હોય? સાચી વાત છે. આ પદ્ધતિનો આ એક મોટો પડકાર છે. ફાયદો એ કે પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને છે. પણ ગેરફાયદો એ કે ઉમેદવારની વાતચીતની કળા કે બીજી કોઈ આવડતને માપતી નથી. બરાબર. તો જે લોકો લાયક છે અને અરજી કરવા માંગે છે એમના માટે તારીખો અને પ્રક્રિયા શું છે? અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. એમની વેબસાઇટ indiapostgdsonline.gov.in પર. રજિસ્ટ્રેશન 31 જાન્યુઆરી 2026થી શરૂ થઈને 14 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. અને ફી ભરવાની છેલ્લી તારીખ? ફી ભરવા અને ફોર્મ સબમિટ કરવા માટે 16 ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે. અને જો કોઈ ભૂલ થઈ હોય તો 18 અને 19 ફેબ્રુઆરીએ સુધારા માટે પણ તક મળશે. હા, અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. ઘણીવાર એમ કે ટેકનોલોજીની ઓછી ખબર હોય તો સ્થાનિક કેન્દ્રોની મદદ લેવી સારી રહે છે. બિલકુલ. અને વિશ્વાસપાત્ર જગ્યાએ જવું જરૂરી છે. જેમ કે ઉનામાં બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલું હરિકૃષ્ણ ઓનલાઈન છે. એવા સ્થળો ફોર્મ ભરવામાં ઘણી મદદ કરે છે અને ભૂલ થવાની શક્યતા ઓછી રહે છે. સારો મુદ્દો છે. હવે નોકરીના સ્વરૂપ અને પગાર વિશે વાત કરીએ. પગાર ધોરણ શું હોય છે? આમાં જીડીએસ કર્મચારીઓને TRCA મળે છે, એટલે કે ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી એલાઉન્સ. BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર માટે એ 12,000 રૂપિયાથી 29,380 રૂપિયા સુધી હોય છે. અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર માટે? એ BPM અને ડાક સેવક માટે એ 10,000 રૂપિયાથી 24,470 રૂપિયાની વચ્ચે હોય છે. એક મિનિટ. આનો અર્થ એ થયો કે આ કાયમી સરકારી કર્મચારીઓ જેવા નથી. પેન્શન જેવા લાભ મળે ખરા? 12,000 રૂપિયાનો શરૂઆતનો પગાર થોડો ઓછો ન કહેવાય? તમારો સવાલ બરાબર છે. જીડીએસ નિયમિત સરકારી કર્મચારી નથી. તેમને અમુક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે, પણ પેન્શન કે એવા બીજા લાભો નથી. આને એક સંપૂર્ણ કારકિર્દી કરતા સ્થાનિક સ્તરે પાર્ટ ટાઈમ આવકના સ્ત્રોત તરીકે જોવી વધુ યોગ્ય છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે ધોરણ 10 પાસ લોકો માટે, ખાસ કરીને ગામડાઓમાં, પરીક્ષાના ટેન્શન વગર સરકારી તંત્ર સાથે જોડાવાની એક સારી તક છે. ચોક્કસ. પણ એની મર્યાદાઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. બિલકુલ. અને અંતે એક વિચારવા જેવો સવાલ હું છોડીને જવા માંગીશ. જ્યારે પસંદગીનો આધાર ફક્ત વર્ષો પહેલા મેળવેલા માર્ક્સ પર હોય, તો શું તે આજના ડિજિટલ યુગની ટપાલ સેવા માટે યોગ્ય કાર્યબળ તૈયાર કરે છે? આના પર વિચારવું રહ્યું.